વિઠ્ઠલ માતની બેસો બાપ, બેહી જાઓ મારા હવદ. આજે સોમવાર અને પોષી પૂનમ. હવે એમાં તો મને ખબર નહીં પડે, મેળ તમે કરી લેજો. અપણ માણસ છો. પોષી પૂનમ ને મામા લે સોમવાર પોષી પૂનમ. એ દીકરી હા બેટા, દીકરી મોબાઈલ તારો લઈને બહાર વહી જા બેટા. હા હું તમે આ બહુ ઉપાડા લીધા છે મોબાઈલ જ ભાઈ. ભારતને ગાંડું કર્યું હોય ને તો આ મોબાઈલ હે. ભારતમાં મોટામાં મોટો આતંકવાદી કર્યો હોય તો આ મોબાઈલ. ભારતના વસ્તારને બગાડ્યો હોય તો મોબાઈલ. અને વસ્તારને જો બગાડ્યા હોય તો મા બાપે. મેન ગુનેગાર મા અને બાપ. જો બાળકને બગાડતા ને તેના મા બાપ જ બગાડે, બીજું કોઈ નથી બગાડતું. કારણ કે મા બાપ જ ઉપાડો લે છે મોબાઈલમાં, પછી વસ્તાર તો લેવાનો જ છે ને. હદ કરી નાખી છે તમે. ભારતની સંસ્કૃતિની દાટ વાળી દીધો, વિકૃતિ ખોઈ દીધી, વિકૃતિ. આ મોબાઈલ થી તમે શું સારા લાગો છો? ખરેખર છે આમાં તમારી કિંમત થાય છે. તમારી પાસે મોબાઈલ નથી ને, એવા મારા ગામની દીકરીઓ મજૂરી કરે છે ને, એ રાખે લાખ લાખના, ઓલા સફરજન 1-1 લાખના. તમારી પાસે છે શું? પણ જરૂર પૂરતા ઉપાડા ન લ્યો બેટા. આ બાપુ તમને સાચું કહે છે ને, અમે કોઈ તમને કહેતા જ નથી. ફરજ અમારી છે. આ ગાદી માથે બેઠા ને એની ફરજ છે. આ ગાદી નથી બેટા, આ કાંટાના સિંહાસન છે. આમ સુધારવા નથી માંગતા, પણ સંતાનો ગાંડા કર્યા છે. તમે ઘરે ઘરે ગાંડો આવે છે કુકો. જરીક સમજો. દેશ વિદેશમાં કેટલા આપણા માણસો જતા, કોઈ ડોક્ટર બનતા, એન્જિનિયર બનતા, આઈપીએસ બનતા, મોટા મોટા અધિકારી બનતા. હવે તો બહારનો બાપ છે ભારતમાં. ભારતમાં છે એવું બહાર નથી. પણ હવે ઉપાડા એવા લીધા છે, વિકૃતિને ખોઈ દીધી. અમારા નારાયણ, અમારો ભીષ્મ બાપ, જેને કહેવાય અમારો પરિવાર લાંગાવદરા. બાપુ બહાર ગયા હતા મામા. એટલે બાપુને એરફોર્સ ઉપર સન્માન કર્યું. એટલે માણસે સવાલ પૂછ્યો કે બાપુ તમે વિદેશમાં ગયા હતા, ત્યાં તમે શું જાણ્યું? બાપુ કે ભાઈ વિદેશમાં શું, અહીંયા છે એવું, પણ કે તફાવત ઘણી છે. આપણે છે એવું અહીંયા નથી. એ કે બરોબર, પણ એ કે હોનાના કાંગરાવાળા મહેલ ને કોહિનૂર ને હીરો ને આવું બધું કે જોયું અમે. કે બરોબર, કે અહીંયા છે એવું અહીંયા નથી, અહીંયા છે એવું અહીંયા નથી. એનું કારણ તો ચારણ હતો ને ભલામણ. એને કે કહેવા પણ હોય, એ કે વાત સાચી છે. અહીંયા માં નથી, કે અહીંયા માં નથી, અહીંયા મમ્મી છે. શું કીધું? મમ્મી. મમ્મી એટલે લાશ. બરોબર છે. અહીંયા ઈ નથી. આપણે માં છે પણ અહીંયા ઈ નથી, અહીંયા મમ્મી છે. અને અહીંયા છે એવું અહીંયા નથી. સમજી ગયા? પણ હવે હું અહીંયાનું અહીંયા કરી નાખ્યું છે. આ બહાર જાય ને થૂકેલું બોલું, એનું બધું થૂકેલું બોલે છે. બોલો, ખાવા માંડ્યા છે. બહાર જાય જાય જન્મદિવસ મામા ઉજવવા માંડ્યા. આ ભારતની માથે ધૂસણખોરી કહી દીધી. બહારનું જોઈ જોઈને સર્ટિફાઈ ને આ નવું વરસ. આ પૂરા ઘો ખોઈ ગયા. હજી એના મૂળિયા નથી કાઢ્યા ભારતવાળાએ. આ ખોઈ દીધા. તમે વિચાર તો, આ ગાંડો બાવળ એ હજી નથી જાતો, એ કાઢો ને. પણ આ રવાદીઓ, આ બહારની વિકૃતિ. તમે બહાર જાઓ છો, તમે સમજો. સ્વામી વિવેકાનંદ મામા બહાર ગયા હતા. સ્વામી વિવેકાનંદ નામ તો એમનું સારું છે મામા. શિકાગોંગ. હા જો શિકાગોંગ, હું અભણ છું પાછો. અને એમનું નામ તો કંઈક બીજું છે, કંઈક નામ સારું છે એમનું, સ્વામી વિવેકાનંદ. પણ એ વિદેશની બાળકો પ્રવચન કરતા. કારણ કે સંતને પ્રવચન કરવાનું હોય, સંતને કોકની બુરાઈ લેવાની, 2 પુષ્પરૂપી શબ્દ આપવાના હોય. એ પ્રવચન કરતા હતા. એમાં સમય હતો એનો. છેલ્લે વારો આવ્યો. ક્યારે? આ સ્વામી વિવેકાનંદની વાત કરી છે. આજ મારા તમારા ઘરમાં એની પાઘડી, ભગવો પોશાક, એ સ્વામી વિવેકાનંદની હું તો વાત કરી રહ્યો છું. આજ આપણે ઘરે ઘરે એની આરતી ઉતારી છે. આ વિવેકાનંદ, એ સ્વામી વિવેકાનંદનો છેલ્લે વારો આવ્યો.
બોલવાનો શિકાગોમાં. તે એને શું કીધું? પ્રથમ ભાઈઓ અને મારી બહેનો, હે મારા ભાઈઓ, હે મારી વાલી બહેનો અને દીકરીઓ અને મારી માતા. આટલું બોલ્યા તો ઈ સાવણીની માલકોર જ્યાં સંખ્યા ભેળી થઈ હતી માનવની, અહીંયા સનાતો થઈ ગયો, શાંત થઈ ગયા બધાએ. ઓલા પછી એના પહેલા કોક બોલી ગયા કે આની તાકાત આટલી બધી, કેટલાય એમની પહેલા વક્તા બોલી ગયા, પણ આ એક ભારતનો પુરુષ આવ્યો છે, ભગવી પાઘડી, ભગવો પોશાક, અને આ આટલું બોલ્યો, એમાં સનાતો થઈ ગયો. આની તાકાત તો જોવો. અને જે માણસ અહીંયાનો માણસ શિકાગોનો આવીને વિવેકાનંદને એટલું કીધું, ધન્ય છે તમને મહાત્મા. મહાત્મા કીધા, હે પુરુષ, પહેલા તો હું તમારા મા બાપને નમન કરું છું. ધન્ય છે તમારા મા અને બાપને, કે ધન્ય છે તમારી જનતાને કે આવા દીકરાનો જન્મ દીધો, કે આજ હજારોની માણાની મલકો સનાતો થઈ ગયો. તમારી પહેલા ક્યાંક બોલ્યા, પણ તમે જે શબ્દો બોલ્યા છો કે મારી બહેનો, મારા ભાઈઓ, માતાઓ અને મારા વડીલો, આટલી તાકાત. અને એ વિવેકાનંદે વિદેશની માલકો જવાબ આપ્યો કે ભાઈ મારી કોઈ તાકાત નથી. કેમ કે હું તો 50-60 નો ગલોપ છું, હું 50-60 નો એક ગલોપ છું, બલ. બાકી સબસ્ટેશન જોવા તો ભારતની માલકો આવો તમને જોવા મળે. આ સ્વામી વિવેકાનંદ, આજ એની હું તમે આરતી ઉતારી છે. આ વિવેકાનંદ શું પુરુષ, મને નામ તો ભૂલી ગયો, પણ સૌ પણ એકડો ભણેલ નથી, પણ આજ મગજમાં આવી ગયું. શું કામ? મોબાઈલ ના ઉપાડ આવ્યા ને એટલે વાત આવી ગઈ. આ વિવેકાનંદ પણ સંત છે, અને પધરામણી બધાય કરાવે. એટલે કતલખાનાનું મોટા મોટું જેને કહેવાય કે એનું કારખાનું, જીવને કાપવાનું, બધાય કપાતા અહીંયા જનાવરો, પાડા બોકડા, ક્યાંક જનાવરો કપાતા હતા. કે તમે તો સંત છો, તમારે કાંઈ એવું ન હોય માન અપમાનનું, તમારે આશીર્વાદ બધાને દેવાના હોય. અમારો આ ધંધો છે, અને વાત એ સાચી છે, કર્મ જે કાંઈ કરતા કર્મ કરો. વિવેકાનંદ ગયા એટલે વિવેકાનંદને કીધું કે તમે 2 શબ્દ અમને આશીર્વાદ ના આપો. કોણે કીધું? બહારના માણસો, વિદેશના માણસોએ વિવેકાનંદને. વિવેકાનંદે એટલું કીધું, હું આશીર્વાદ તો એવા આપું છું, અખિલ બ્રહ્માંડને હું પ્રાર્થના કરું છું, મારી કુળદેવીને પ્રાર્થના કરું છું કે અહીંયાથી જે તમે મારી નાખો છો અને બહાર પાવડર નહીં રહેશે, મટન નહીં રહેશે, એનું તેલ નહીં રહેશે, રુધિર નીકળે છે, પણ એની જગ્યાએ અહીંયા તમે નાખો છો જીવતું, અને એમનો જો અહીંયાથી જીવતું નીકળે તો હું માનું કે મારા આશીર્વાદ કહેવાય. એ માણસે જે કતલનું કામ કરતો હતો એ માણસે બંધ કરી દીધું. તમે વિચાર કરો, આ સ્વામી વિવેકાનંદની જીભાનની તાકાત કે હાથથી બાપુ અમે કતલખાને નહીં મૂકી જાવ, ત્યાં કતલખાનું બંધ કરી દીધું. જીભાનની તાકાત છે બાપ. આ વસ્તુ આદમી કા તોલ એક બોલમાં પીછાની હે. બોલવા ઉપર માણસની તાકાત ખબર પડી જાય કે આ માણસનો વજન કેટલો છે. આ વિવેકાનંદ પણ એ વિદેશની માલકોર વિવેકાનંદની ઉપર એક બાઈ ઓળઘોળ થઈ ગઈ પ્રેમમાં. જો સંતોની વાત કરું છું, 18 વરણ કેવા વિવેકાનંદ, હા 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 હા, બાઈ ઓળઘોળ થઈ ગઈ. અને વિવેકાનંદને એટલું કીધું કે મારે તમારું કામ છે, કે બોલો. ઈ કે પેલા વચન આપો. જોજો આ સંતનો સ્વભાવ. ઈ કે વચન આપું, પણ પેલા થોડુંક તમે શોખ કરો એટલે હું વચન આપી દઉં, જાઓ. ઈ કે બીજું બોલશો નહીં ને? કે ના. બાઈએ કીધું, વિદેશની માલકોર વિવેકાનંદે ભારતના જે સંતને ટકોર કરી બાઈએ કે મારી ઈચ્છા છે તમારી હારે લગ્ન કરવા છે, અને લગ્ન એટલા માટે કરવા છે. તરત બાઈએ પોતાનો વિચાર વ્યક્ત કરી નાખ્યો બોલીને કે લગ્ન કરવા છે. એટલે બાઈએ તરત વિચાર વ્યક્ત કરી નાખ્યો. વિવેકાનંદ સામું જોઈ રહ્યા કે કેમ?
કે તમારી માટે તમારા હારે એટલા માટે મારે લગ્ન કરવા છે વિવેકાનંદ, કે તમારા જેવો દીકરો મારા કુખે જન્મે ને તો તમારા જેવો થાય એટલા માટે મારે તમારા હારે લગ્ન કરવા છે. કોઈ મારે તમારા હારે ભૌતિક સુખ નથી રાખવું, પણ એક દીકરો જો દેવાઈ જાય તમારા જેવા સંતનો, તો મારા વિદેશની માલકો ધરતીના જે અમારા વિકૃત વિચારો છે ને ફેરવી નાખે. વિવેકાનંદ હામું હામું જોઈ રહ્યા, મરક મરક મંડ્યા હસવા, અને એટલું કીધું, બેન શું કીધું એ તો બેનમાં તો સમજે નહીં, કે બેન આવું કરવું એ કરતા એક કરીને મને દીકરો બનાવલે, મારા જેવો દીકરો તને ક્યાં મળવાનો છે, તું મારી માન હું તારો દીકરો. આ વિવેકાનંદ આજ એના ઇતિહાસ ઉજળા છે. વિવેકાનંદ વિચાર તો કરો, બહુ મોટા છે, એનું તો ઘણું છે, પણ આ વિવેકાનંદ ભલામણ આ ભારતનો સંત, ભારતના સંતની વાત શું કરવી બાપ. જોવો છો ને આપણે અહીંયા પ્રયાગરાજ આપણે કુંભનો મેળો, આ જેમ તેમ છે, એ ધર્મ હોય તો જ આવું થાય, નકર થાય નહીં બાપ. આ ધર્મના થાંભલા હજી ઊભા છે, હે આજની તારીખમાં છે બાપ. ધર્મ મરી પડવાનો નથી, પણ થોડુંક સમાજને જાગૃત થવાની જરૂર છે બાપ. તમે મોબાઈલ રાખો એનો વાંધો નથી, પણ તમે આ સંસ્કાર કાઢી નાખ્યા, વિકૃતિ આવી ગઈ. તમે મોગલ ધામે કોઈ ધામે જાઓ, જો તમારે સુખી થવું તો મોબાઈલ સ્વિચ ઓફ કરીને પછી દર્શન કરો, કારણ કે તમે ગુનેગાર બનો છો. દેવસના માણા ન તો બનો, પણ દેવના ન બનો. કેટલું પાપ લાગે છે. ભારતની માલકોર આપણે બધા મૂકી છે ને દીકરા દીકરીઓને ભણવા. હવે તો જો કે બધા આવવાનો, કોઈ ડ્રગ્સના એવાયા થાય, કોઈ દારૂ પીતા થઈ જાય, કોઈ અવળી લઈને જાય છે. પણ વિદેશની માલકોર 4 દીકરીઓ, કેટલી 4 દીકરીઓ ભણતી હતી, 4 બહેનપણીઓ. એમાં 3 દેશની હતી, વિદેશની, કોઈ અમેરિકાની હતી, કોઈ લંડનની હતી, કોઈ બીજા દેશની હતી, મને નહીં આવડે. પણ છેલ્લી જે દીકરી હતી ભારતની હતી. આ ભારતની એક દીકરીની હું વાત કરી રહ્યો છું. ભારતની દીકરી ભણતી હતી, એની હારે હોસ્ટેલમાં હારે જ હતી. પછી 4 બહેનું એક ગાર્ડનમાં બેઠી. ગાર્ડન ને ભાઈ, ઓલા ધરોડી ઊભી હોય ને ગાર્ડન કહેવાય ને, હા એ ગાર્ડન ભાઈ, તમે મેળ કરી લેજો. ગાર્ડનમાં બેઠી 4 દીકરીઓ. પછી એકી બીજી બહેનું કીધું કે બેન તું ભણી ગણી નોકરી મેળવી પછી શું કરીશ. તે બહારની હતી એક બાજુના દેશની, એ કીધું કે હું પહેલા તો લગ્ન કરીશ, હું એવો ઘરવાળો ગોતીશ હું કહું એમ કરીશે. બરોબર. બીજીને કીધું તું શું કરીશ, કે હું ભણવા જ નહીં જાઉં, હું કોરાટ મેળે બધું કરી લઈશ, ઘરે નહીં જવા દઉં. બરોબર. નહીં કે હું ભેળી જ નહીં રહું, કોરાટ થઈને બારોબાર પતાવીશ. ઠીક. ત્રીજી બોલી તારે, એ કે હું લગ્ન કરીશ, બધું કરીશ, પણ હું એના મા બાપને આખા પરિવારને છે નચાવીશ. નચાવવામાં સમજી ગયા, એટલે કેટલું નાચે છે ભારતમાં, નચાવીશ. આ નાચે જ છે ને. એનું એક વાત કરું, આ તમે આ સિરિયલમાં જોઈજન કરો ને, બધી નાટકીયાણીઓ છે. એક દી વહુ બની હોય, એક દી બેન બની હોય, એક દી માં બની હોય, ચોથી વખત કોકનો ભોંડિયો વાળવા બેઠી હોય. તમે સિરિયલ, હું વિરોધ નથી કરતો, હારી જોવો મામા. આ સિરિયલ જોઈ અને સમાજના દીકરા દીકરીઓ બગડવા માંડ્યા છે. આવી સિરિયલ માથે તમે કોમેન્ટ કરો, બંધ કરો. કઈ અડધા લુગડા પહેરીને માતાજી વિશે બીજા વિશે ઠેકડા મારતી હોય ને, આવી સિરિયલ નો જોશો, પ્રજા બગડશે. અને ઉદરમાં બાળક હશે તો એની માથે પરિભાવ પડે છે. આવી જોવાની બંધ કરો. આ તમારો વાંક નથી, વાંક અમારો છે, અમે તમને નથી કહેતા. આ સિરિયલ ન જોવાય. અત્યારે દીકરા વહુને પરણાવે અને ઓલી સિરિયલમાં જોઈ લોટો રાખે, પછી એની પાડો હોય એના જેવી જ હોય. આ ખાલી લોટો ન રાખ, ચોખા પર બાજુ કંકુ પધરાવે. અને ઉમરા તો રહ્યા નથી એના નામના, ઉંમર તો વૈયા ગયા. એટલે આમ રાખે અને એમ કે વહુ ઠેબુ મારો, પાદરું ઠેબુ મારે આવતા વેત. પછી લોટો આમ ગરિયો થઈ જાય, આમ ગરિયો વીકેન્ડ બધું કરી નાખે. ભાવરે સમજી ગયા ને કે આખા પરિવારને વીણ વીકેન્ડ કરી નાખીશ. આ જોઈને આપણે કરી છે. અરે મામા, માણાના ઘર નો ભંગાય.
જે તમે ધરતીની શાક છે, સૂર્યની શાક છે, પચની શાક છે, અગ્નિની શાક છે, બ્રાહ્મણની શાક છે. જે દીકરો દીકરી 4 ફેરા ભરે ને એના ઘર ન ભાંગે. પણ મૂળ આ સિરિયલો જોઈ અને આપણી ભારતની વિકૃતિ ખોઈ દીધી. બાપ હવે માં રોવે છે બાપ કે હવે તો હદ થઈ ગઈ છે મારી ઉપર, ન કરવાના કરો છો. ત્યારે 3 દીકરીઓએ કીધું કે હું લગ્ન કરીને અહીંયા બોલાવી લઈશ, હું એના ઘરે નહીં જાઉં, કોરાટથી કરી લઈશ. ત્રીજી એમ કીધું હું કરીશ પણ આખા ઘરને નચાવીશ. ત્યારે ભારતની દીકરી બોલી, છેલ્લે વારો આવ્યો એનો એ કીધું કે હું તમારી બહેનપણી છું, આપણે 4 હારે ભણ્યું છું, પણ મારી કંઈક શરત જુદી છે. કે કઈ? કે મારું કુળ કયું, મારા મા બાપ કોણ, મારું મોહાળ કોણ, મારું મોટું મોહાળ કોણ, મારું ગોતર કયું, મારી કુળ દેવી કઈ, મારી ચડાવ દેવી કઈ, અમારા કુળ ગુરુ કોણ. મને તો મારા માં અને બાપ કહેશે ને એ હું કરીશ, હું બીજું કાંઈ કરીશ નહીં. હે કે મારા માન બાપ કહેશે એવું હું કરીશ. કદાચ આંધળો હશે તો હું મારા ઈ માનીને રહીશ, ઈ એટલે મારો ઈશ્વર માનીને હું રહીશ. આ ભારતની દીકરી બોલી. અને મારા સાસુ સસરા જેવા હશે એવા એને હું મારા માં અને બાપ તરીકે રાખીશ. આ ભારતની દીકરી બોલી. પણ હવે આવું કાંઈ રહેવા દીધું ને થશે. અમુક ઘરમાં છે હજી સંસ્કૃતિ. હા, કચ્છ કાઠિયાવાડમાં હજી જીવે છે. હા, અત્યારે પરણીને આવે ને બિચારી હાહુ કે એટલે મોઢું બગાડે કોઈરા જેવું. અરે બાપા રહેવા દે, તું હાહુ બનીશ. પણ આ રવા દ્યો. આ વસ્તુ પાત્રની કિંમત છે મામા. એક નગર શેઠ, વાહ વાહ, નગર શેઠ ને 4 દીકરા. હું પાત્ર માથે આલું છું, આ પાત્રની કિંમત છે. 4 દીકરા નગર શેઠ ને, પણ 4 દીકરા એકને જોઈને એકને ભૂલો. આવા સંસ્કાર વાળા દીકરા. નગર શેઠની શેલી ઘડી. નગર શેઠે ખૂબ ગરીબોને દાન કરેલું, ખૂબ વસ્ત્ર આપેલા. પણ છેલ્લે નગર શેઠની પરીક્ષા જેમ થવાની હોય એમ જીભાન બંધ થઈ ગઈ. અને તઈ વેદ આવતા, વૈદો મામા, વૈદ્યને બોલાવ્યો. વૈદ્ય નાડી જોઈને કહી દીધું કે બાપુજી હવે 2 કલાકના ગ્રાહક છે, બસ 2 જ કલાકના છે, 2 કલાક પછી સર્ગે સીધા છે. મરી જાય છે એમ ન બોલતા, સર્ગે સીધા છે. આ શબ્દ તો આપણા જોવો. હે, સર્ગે સીધા વિશે લે જીભાન બંધ થઈ ગઈ બાપની. કેની? નગર શેઠની જીભાન બંધ થઈ ગઈ. હા ભરજો. એટલે મોટા દીકરાએ કીધું બાપુ તમારી ઈચ્છા. જીભાન બંધ થઈ ગઈ. વસેટ દીકરાએ કીધું બાપુ કઈ ઈચ્છા? તમે જુઓ, માવતરને કોઈ દીકરા નાખી દેવાના ન હોય. હંધાય નાનો દીકરો ને માવતરને બહુ વાલો હોય, કોઈ પક્ષપાત ન હોય. પણ નાનો દીકરો કારણ કે એને લાડમાં રાખ્યો હોય એટલે એ જ્યાં સુધી જમે નહીં, આવે નહીં, ત્યાં સુધી માવતર એની ચિંતા કરે. પણ માથી કોઈ પક્ષપાત તો હોય જ નહીં મા બાપને. એમ નાના દીકરાએ કીધું બાપુજી તમારી કઈ ઈચ્છા? આંખે વાત કરી. આમ વાણિયાનો દીકરો બુદ્ધિશાળી તો હોય જ, એટલે આંખે વાત કરી. બાપુ કઈ દર્શન કરવા છે? આમ આમ કર્યું આંખથી કે હા. બુદ્ધ ભગવાનના? કે હા. પ્રકૃતિ કહી દીધી મોઢાની કે હા. બાપુ તમારા આત્માને ઘડીક તમે ટેકાવી રાખો, પરમાત્માના નામ લ્યો, હમણાં બુદ્ધ ભગવાનને લઈને આવું છું. આ વાત કરી. કારણ કે જેની છેલ્લી ઘડી હોય ને એને ભાન ન હોય. એક બાળપણ અને બુઢાપણ બે હરખા હોય. નાના બાળકને તમે ખાવું જેટલું ખવડાવો એટલું ખાય, અને ગલઢા માવતર થાય અને તમે જમીન દઈને આવ્યા ને તો એમ કે મને ખાવા નથી દીધું. આવું થઈ ગયું એનું જીવન, બાળક જેવું. પણ અત્યારના કોઈ સમજતા નથી, સમજવાવાળા સમજે છે. એમ બાળપણ ને બુઢાપણ બે હરખું હોય. કીધું બાપુજી તમારા આત્માને ટેકાવો ઘડીક, હું હમણાં બુદ્ધ ભગવાનના તમને દર્શન કરાવું. ગયો સીધો મામા બહુરૂપી પાસે. બહુરૂપીને કીધું ભાઈ તારે એક પાત્ર કરવાનું છે. કે કયું? બુદ્ધ ભગવાનનું.
બહુરૂપી કે અમે બધાય પાત્ર કરી, અમે પીએસઆઈ બની, રાજા બની, ગાંડા બની, અમે બધાય પાત્ર લઈ છેલ્લે અમે કબૂલ કરી લે કે હું બહુરૂપી છું. અમે પાત્ર ભજવવાનું કામ કરી છે. બહુરૂપી કે હવે જો કે ઓછું થઈ ગયું છે પણ બહુરૂપી આ બહુ કરતા, એટલે કે અમે તો બધાય પાત્ર લઈ, અમારે પેટ છે કે તો કે એક કરી બુદ્ધ ભગવાનનું પાત્ર લઉં, લઈ લે. રૂપિયા એ વખત મામા રૂપિયા ત્યાં સાચા હતા, કાગળિયા ને તા રાણી સાપ હતા. એમ કીધું કાંઈ વાંધો નહીં. પછી એ રૂપિયાને મામા આપણે હજી છે ધારો આપણામાં, હવે તો નહીં હોય. રાવળદેવ રમવા આવે ને પછી એમ કે ફલાણા ભાત તમારા કેટલા, તો કહે છે 2 મોરા, 2 મોરા એટલે 8 આના, 1 મોરો એટલે પાવલી, 4 મોરો એટલે રૂપિયો, કે ફલાણા ભાઈનો ગોથો, ગોથો એટલે 2 રૂપિયા, હોજું ઘોડું એટલે 5 રૂપિયા. 5 રૂપિયા બોલે તો એ ઠેકડા મને મારવા. એમ આ બધું નષ્ટ થઈ ગયું છે બાપ. એટલે બહુરૂપીને કીધું તું રૂપિયા બોલ, કે આટલા લઈશ. કાંઈ વાંધો નહીં. બહુરૂપીએ કીધું કારણ આત્મા છે પરમાણુ કે બુદ્ધનું પાત્ર લઉં, તમારા બાપુ કે બેઠા થઈ જાય છે ને કે તમારા બાપનો આત્મા સદગતિએ જાય છે, જાઓ તો જ મને પૈસા આપજો, નકર આપતા નહીં. તમે વિચાર કરો પાત્ર લેવાવાળાની કેટલી તાકાત. હા, એ બુદ્ધનું પાત્ર લીધું મામા. સફેદ વસ્ત્ર ધારણ, પદાગત શંખ ગદા ધારણ કરીને આમ બજારમાં નીકળે, હાટડીઓ બંધ થવા માંડી કે બુદ્ધ ભગવાન નીકળ્યા, બુદ્ધ ભગવાન નીકળ્યા. હતો બહુરૂપી પણ એમ ન કીધું કે આ બહુરૂપી છે કે આ બુદ્ધ ભગવાન છે, બુદ્ધ ભગવાન છે. જાય અને બાપ છેલ્લી ઘડીએ બાપ હોતા હતા, જાઈને કીધું લ્યો બાપુજી બુદ્ધ ભગવાન આવી ગયા, દર્શન કરો. બાપને જીવ આવે ને જાય અને આમ બુદ્ધ ભગવાન માથે આમ નજર પડી, પાત્ર માથે એક વેદ માથું આમ ઊંચું કરી અને પ્રાણ તાળવે થી ગયા. અને તે ચારે દીકરા બુદ્ધને પગે લાગી ગયા. હતો કોણ? બહુરૂપી. તઈ કીધું ભાઈ મારા બાપ તો કે બુદ્ધના દર્શન કરીને ગયા છે, એનો વૈકુંઠમાં વાસ છે. હવે રૂપિયા તમને જે વધાર્યો ને એથી વધારે અમારે આપવા છે, હે જે વધાર્યા એથી વધારે આપવા છે. બહુરૂપી કે મારે લેવા નથી, પણ કે અમે વધારે આપી છે કે નહીં, કે જો તમારા પિતાજી મને બુદ્ધ સમજીને ગયા હોય ને તો હવે મારે આ પાત્ર બધા છોડી દેવા છે. બુદ્ધ ઘોડે જ મારે પાત્ર બજાવીને રહેવું છે. આ બહુરૂપી એમ હું તમે એક પાત્ર બજાવવા આવ્યા છે, જો સારું બજાવીશું ને તો જગત મને તમને કોઈ ભૂલશે નહીં બાપ. પાત્ર એવું બજાવો, કોઈ દીકરીના આહું ડાલવો, કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈ દીકરીનો ડિલિવરી પ્રસંગ યાદ આવીને ઉપાડ્યો, કોઈ પણ દીકરીઓ 18 વર્ષની દીકરીઓ એને તમે મદદરૂપી બનો. કોઈને તમે વસ્ત્ર આપો, કોઈ તળાવ ઊંડા કરો, કોઈ ગાયોને આપો, પારેવાને શણ આપો, આ કરો ને કોઈ દવાખાનામાં ઉપયોગી બનો, કોઈક શિક્ષણમાં આપો, પણ અંધશ્રદ્ધા નહીં. માથે ફાળિયા ઓઠે, મને એ યાદ આવે છે હવે અત્યારે કેવા લેટેસ્ટ ભૂવા નીકળ્યા છે. હો ભાઈ સાંભળે, લેટેસ્ટ ભૂવા ફાળિયા ઓઠે, હો ફાળિયા ઓઠીને ઢૂંઢતા હોય. આનો વિશ્વાસ ન કરજો, ધ્યાન રાખજો બાપ. આ વસ્તુ છે. અને માં કોઈના અંગમાં આવે આવે માં, આ ધ્યાન રાખજો બાપ. ફાળિયા ઓઠી ઓઠી રાડ્યું પાડતા હોય, પાછા માયક કોઈના બોલતા નથી, માયક જોવે પણ એને ખબર નથી આ સેકન્ડમાં વયો જાય છે. આ કરાય માનું આ કુટાલિયા કાઢો છો, કારણ કે આત્મા સિદ્ધ પરમાત્મા છે, એને કોઈ નાવા ધોવાની જરૂર નથી. તો તમારા પરિવારની માલકો, તમે 5 જણાનો પરિવાર હોય, 10 જણાનો હોય કે 20 જણાનો હોય કે વધારે હોય, કાકા દાદાનો તો એક થઈને રહેજો, કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન હોજો. કારણ કે આ પંખીનો મેળો છે બાપ, આ પંખીનો મેળો છે બાપ. પણ એમાંથી જો એક વસૂટી જાય છે પછી પસ્તાવા સિવાય કાંઈ નથી રહેતું. એટલે કીધું છે આજ મારા મામા આવ્યા છે, મારું મોહાળ આવ્યું છે, ગજડીથી આવ્યા છે મારા મામા, અને એક પ્રોફેસર મામા છે. પેલા એને તાળીથી વધારો, મારો મોહાળ છે બાપ, મારો મામો છે. ખૂબ માના આશીર્વાદ છે મામાને. આ કવિ પરિવાર પાછા મામા એટલે એ કહું કે અમારા મામા છે, અમારું માથું બહુ મોટું છે બાપ. એ અહીં નાગે આ આવડને
જવતો લોહીમાં છે ઈ પરિવાર છે આ હીરો. અમુકને ખબર નથી પડતી બાપ. તો એક લીટી મામા છે એટલે મોજ આવી છે મને. એક લીટી પરિવાર આપણો પંખીનો મેળો છે. હાજે પંખી કેમ બધા માળામાં આવે છે ને એમ આપણે એક પરિવાર પંખીનો મેળો છે. આમાંય પણ પંખી જ બેઠું છે ને ઉડી જાય છે ને. એટલે બેટા અવાજ ઓછો કરજો, હું પાછો ભૂલકણો છું. વળી ક્યાં લીટે જાઉં બીજા લીટે વયો જાય. એટલે આ પંખિયાનો મેળો રે 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 બેઠો એક ઝાડ રે ઘડી વાર કરશો નહીં કલેશ મીઠું જોલું લેજો રે 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 હમણાં હું રાજવું બાપ. આ પંખીનો મેળો છે પણ એમાં દીકરો કે દીકરી મોગલ કાંઈ ન થવા દે. પણ એમાંથી જો એકને કાંઈ થઈ જાય તો એ પરિવારની માલકો સડાતો થઈ જાય છે. મિત્રો કોઈ પણ ના દીકરા દીકરીનું કાંઈ થઈ જાય છે ને તો હું તમે જોઈ અને સાપું મૂકી દઈ છે. પણ એ જગ્યાએ જો આપણા હગા વાલા પરિવાર હોય તો કેટલું દુઃખ થાય છે. એટલે વાડેથી વસૂટું રે 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 વાડાનું એક વાછરું રે. એક વાડાની માલકો બધા દીકરા દીકરીઓ હરણાની ઘોડે રમતા હોય ઠેકડા મારતા હોય પણ જો એને કંઈક થઈ જાય પછી પરિવારની માલકોર દુઃખ સિવાય નથી હોતું, પછી પસ્તાવો જ હોય છે. એટલે કીધું આ પંખિયાનો મેળો રે 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 બેઠો એક ઝાડ રે માટે કરશો નહીં કલેશ રે રે મીઠું જોલું લેજો રે હમણાં હું રાજવું છે. બાપ એમ આપણો એક પંખીનો પરિવાર છે. એ પરિવારની માલકોર કોઈની વાતમાં આવી અને તમારા પરિવારની માલકોર બાપ ઘાસલે નોમ છો વેણ વેખણ થઈ જાય છે. વેલેથી આવસોટું રે રે વેલાનું એક પાંદડું રે. એક પાંદડું વિખાઈ જાય છે પછી નથી થતું કારણ કે કૂપળ આવે અને પાંદડું હેઠે પડે પછી ઓલું હસે છે અને કે નહીં બાપ અમારી આ જ હાલત થઈ હતી એમ તમારી થવાની છે. એટલે કીધું વેલેથી વસૂટું રે રે વેલાનું એક પાંદડું રે હવે ભવ ભેળા નહીં રે થાય જો ને આપણે રે એમ કોઈ ભેળા નહીં થાય. પરિવારની માલકો એક દાણ ખોટા પડી ગયા પછી ક્યાંય ભેળું થવાનું નથી. 18 વરાણ મારા હાવત એક થાય તમે બધાય રહેજો બાપ. એકાબીજાને સાથ સહકાર આપજો. ખોટી વાતમાં આવી અને તમારા પરિવારની માલકોર ઝેર નો હોમતા. વડીલ છે તમારો એને મોગલ ભૂવો કહે છે મામા. વડીલ છે ને એ આપણો ભૂવો છે. વડીલને પૂછીને કામ કરો ને એટલે કોઈ દી તમારા પરિવારની માલકોર વિઘન નહીં આવે બાપ. પણ વડીલને પૂછો એને નથી પૂછતા એટલે આપણા ઘરની માલકોર આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. તો આરતીનો સમય મારા ખૂબ માની કૃપા છે વડવાળીની. તો શાંતિથી બાપ આરતી લેજો અને ધૂણવાનું હતું બહાર વયા જાજો. પણ આરતી લીધા પછી પ્રસાદી લીધા વગરના કોઈ જાતા નહીં. 1 રૂપિયો મૂકી અને ગુનેગાર મોગલના મહાપાપના બનતા નહીં. અને મોબાઈલ બેનું બંધ રાખી દીજો બેટા. મોબાઈલની મને એલર્જી છે
કારણ કે સંતાનોને બગાડો છો તમે મા બાપ. સંતાનનો વાંક નથી, મા બાપનો વાંક છે. સાંભળી લેજો. કારણ કે તમે મોબાઈલના ઉપાડા લ્યો એટલે બાળક રહેવાનું જ છે. એમ બાળકને કોઈ મોબાઈલ નો આપશો જો તમારા બાળકોને રાખવા હોય તો. નકર બાળક એવા સીડિયા મગજના થઈ ગયા છે તો તમારી ઉપર ઘા કરી લે છે. અત્યારથી જો ઘા કરતા મોટા થઈને શું નહીં કરે. તો મોબાઈલ નો આપશો બાળકોને. બાપુનો આદેશ છે. કહેર આવી ગઈ છે બાપ. બેનું દીકરીઓ ભાણેજોને હાચવજો અને દાન કરીને કોઈ દી બોલતા નહીં મેં આમ કર્યું. આ એક બાપુનો આદેશ છે. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.